નમસ્કાર. સૌથી પહેલા તો ગોરખપુરની સુગ્ન જનતાને મારા ઘણા ઘણા પ્રણામ. હું બાબા ગોરખનાથની આ નગરીમાં તમે જે પ્રેમ આપ્યો, તમે જે માન આપ્યું, એને માટે તમારો ઘણો ઘણો આભાર માનું છું. અને તમે જાણો છો, હું અહીંયા આવ્યો છું તમારી આ નગરીના હીરો, આ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અમુક સવાલ પૂછવા માટે. 5 વર્ષમાં એમણે જે કામ કર્યા છે એનો હિસાબ કિતાબ લેવા માટે. જે મુખ્યમંત્રી હોય છે એમની જવાબદારી હોય છે, સૌથી વધારે આરોપ પણ એમના પર લાગે છે, સૌથી વધારે સવાલ પણ એમને પૂછવામાં આવે છે. તો હું આમંત્રિત કરું છું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને. નગરી છે, આ તમારી કર્મભૂમિ રહી છે અને લોકોનો પ્રેમ તો અહીંયા દેખાઈ રહ્યો છે. આ એ નગરી છે જ્યાંથી નારો ચાલ્યો હતો, ગોરખપુર મેં યદિ રહેના હોગા, યોગી યોગી કહેના હોગા. તો સૌથી પહેલા તો હું એ જાણવા માંગુ છું કે તમે ગોરખપુરથી જ કેમ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો? ગોરખપુરમાં હું તમારો સૌથી પહેલા રજતજી, તમારું અને તમારા આખા પરિવારનો હૃદયથી મારા ગોરખપુરમાં સ્વાગત કરું છું. અને આ શિવની નગરી છે. તમારું આગમન તમારા માટે અને આખી ચેનલ માટે, આખા પ્રદેશ અને દેશ માટે મંગળમય હોય એ મારી કામના છે. ગોરખપુર મારી કર્મભૂમિ છે. 5 વાર ગોરખપુરની જનતાએ મને ગોરખપુરથી સાંસદ ચૂંટીને મોકલ્યો. અને જ્યારે પાર્ટીએ આ વિશે ઓપ્શન મારી પાસે માંગ્યો હતો કે આખરે તમે ક્યાંથી ચૂંટણી લડવા ઈચ્છો છો, અલગ અલગ જગ્યાએથી ઓફર હતી, તો મેં કહ્યું નહીં, હું ગોરખપુરથી જ ચૂંટણી લડવાનું પસંદ કરીશ. કારણ કે ગોરખપુરનો અર્થ ઘણો સ્પષ્ટ છે. ગોરખપુરમાં અહીંયા સ્વતુ ભાવનાની સાથે અહીંયાનો પ્રત્યેક નાગરિક ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાય છે અને એ ચૂંટણીના પરિણામને પોતે જ નક્કી કરી લે છે. એટલે મેં ગોરખપુરની જનતાના ભરોસા પર ચૂંટણીને અહીંયા છોડી અને હું સ્વયં પ્રદેશભરમાં પ્રચાર કરવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સ્વયં નીકળ્યો. મને લાગે છે કે આનાથી વધારે કંઈ બોલવાની જરૂર ગોરખપુરવાસીઓને છે પણ નહીં. યોગીજી, ગોરખપુરના લોકોએ તો તમને સંન્યાસીના રૂપમાં જોયા, પણ તમારા વિરોધી કહે છે સંન્યાસી બની ગયા, પરિવાર નથી. પરિવારવાળાઓની પરેશાની શું હોય છે, જેમના પરિવાર હોય છે એમને દુઃખ શું હોય છે, એ સંન્યાસી શું જાણે? હવે પરિવારવાળાને તો બધા વ્યક્તિએ જોયા છે. એમને માટે જ્યારે પરિવારની વાત હોય છે તો માત્ર પોતાના ખાનદાન સુધી અને એમનો પરિવાર સીમિત છે. એનાથી વધારે દૃષ્ટિ હતી જ નહીં. અને મારી વાત થાય છે તો હું ઉત્તર પ્રદેશની 25 કરોડ જનતાને પરિવારના રૂપે માનું છું. એમના સુખ દુઃખમાં સહભાગી બનું છું. તમે યાદ કરો કે જ્યારે કોરોનાના સેકન્ડ વેવ આવી હતી તો મને પણ કરુણાની ચપેટમાં હું પણ આવી ગયો હતો. જેવો મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો નેગેટિવ આવ્યા બાદ એ સમયની પરિસ્થિતિને જોતા મેં નક્કી કર્યું કે મારે ફિલ્ડ પર નીકળવું જોઈએ અને હું નીકળ્યો. અલગ અલગ જનપદો પર હું નીકળ્યો. હું એક જનપદ પર ગયો.
મેં ત્યાંના રિપોર્ટ માંગ્યા. મેં કહ્યું, ભાઈ કેટલા અહીંયા કોવિડ પોઝિટિવ છે? મને કહેવામાં આવ્યું, મેં કહ્યું કોઈ મહોલ્લાના નામ પણ મારી પાસે આવ્યા, તો મેં એમાંથી એક જગ્યા ચિહ્નિત કરી. કારણ કે મારો રિપોર્ટ એ જ સમયે નેગેટિવ આવ્યો હતો. એટલે જ્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ મને એને માટે ચેતવણી આપી હતી કે તમારે બહાર નીકળવું જોઈએ, કારણ કે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે અને એને કારણે જે લાંબા સમય સુધી સમસ્યા થઈ શકે છે. પણ હું જોઈ રહ્યો હતો કે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે પ્રકારે નકારાત્મકતા ઉત્પન્ન કરાઈ રહી હતી, એ સમયે મને મથુરાના એક ગામમાં જવાની તક મળી અને ગામ અને શહેરનું ક્ષેત્ર હતું. મેં એક દરવાજો ખખડાવ્યો અને મને કહેવામાં આવ્યું કે અહીંયા 2 કોવિડ પોઝિટિવ છે. તો મેં દરવાજો ખખડાવ્યો તો એ લોકો ગેટની પાસે આવ્યા. એમણે મને જોયો, કારણ કે એ સમય સ્થિતિ એવી હતી કે મારી સાથે તામછામ પણ નહીં રહી શકતી હતો. બહુ વધારે લોકો દૂર ઊભા રહ્યા હતા. તો ગેટ પરિવારની જે મહિલા હતી એમણે ખોલ્યો. એમણે મને જોયો. અરે, તમે યોગીજી છો? મેં કહ્યું, હા. કહ્યું, હું સાચું જોઈ રહી છું. મેં કહ્યું, કેમ? તો કે તમે અહીં કેવી રીતે? મેં કહ્યું કે નહીં, મને જાણકારી મળી કે તમે લોકો અહીંયા કોવિડની ચપેટમાં આવી ગયા છો, એટલે તમારી ખબર અંતર પૂછવા. એ તરત પોતાના ઘરની અંદર ગઈ, પોતાના પતિને પણ લઈને આવી. કહ્યું, જુઓ, યોગીજી અહીં આવ્યા છે, એમણે આવવું જોઈતું નહોતું. મેં કહ્યું, કેમ? અરે સાહેબ, તમે રહેશો તો આખા પ્રદેશને બચાવી લેશો, અને અમારી ખબર અંતર લેવા માટે તો તમારે ઓછામાં ઓછું આ સમયે તો ઇન્ફેક્શનથી બચવું જોઈએ. તો મેં જોયું, તો મેં એમને કહ્યું કે ભાઈ, આખરે તમે પણ તો પ્રદેશના છો, તો પ્રદેશના એક એક વ્યક્તિની ચિંતા કરવી તો મારી જવાબદારી છે. અરે સાહેબ, જુઓ, તમે ચિંતા નહીં કરો. પ્રતિદિન તમારા કાર્યાલયથી અમારી પાસે ફોન આવે છે, ખબર અંતર જાણવા માટે ફોન આવે છે. ડૉક્ટરની ટીમ અમારી ખબર અંતર પૂછી રહી છે, જિલ્લાની ટીમ અમારા ખબર અંતર પૂછી રહી છે. અને આટલું તો કોઈ પરિવારમાં પણ જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો આટલા ખબર અંતર એના પરિવારજનો પણ નથી પૂછતા, જેટલી આ સમય અમારી લેવાઈ રહી છે. સાથે સાથે અમારી પણ જવાબદારી હતી કે હું આખા પ્રદેશની ખબર અંતર પૂછું. અમે સિસ્ટમ તૈયાર કરી હતી, એક એકની એમની જરૂરિયાતના હિસાબે એક પ્રકારની સુવિધાઓ એમને મળે, એ કાર્યક્રમ સાથે અમે લોકો જોડાઈ રહ્યા હતા. અને એટલે એ પીડાને એક યોગી જ સમજી શકે છે, જે પરિવારવાળા હતા ને, એ લોકો પ્રદેશમાં પહેલા શાસન કર્યું હતું. એમાંથી કેટલા લોકો હતા જે કોરોના કાલખંડમાં કે એના પહેલા કોઈ આપદામાં પ્રદેશવાસીઓ સાથે ઊભા રહ્યા? ક્યારે નથી ઊભા રહ્યા, ક્યારે નહીં. પણ યોગીજી, સંવેદના, હું સાચું કહી રહ્યો છું. આજે 5 વર્ષ શાસન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રતિ, મોદીજી પ્રતિ અને યોગીજીના પ્રતિ જનતાની સંવેદના છે. આ પરિવારવાદીઓ અને વંશવાદીઓ પ્રતિ જનતાની સંવેદના ક્યારે નથી. કારણ કે જનતાને ખબર છે, ઉત્તર પ્રદેશની જનતા એ વાતને જાણે છે કે એમની સંવેદના ઉત્તર પ્રદેશની જનતા માટે ક્યારેય નહીં હતી. એમની સંવેદના ક્યાં તો પોતાના પરિવાર માટે હતી, અથવા માફિયાઓ પ્રતિ હતી, વ્યાવસાયિક માફિયા અપરાધીઓ પ્રતિ હતી, અથવા આતંકવાદીઓ પ્રતિ હતી. પ્રદેશવાસીઓ માટે નહીં હતી. પણ રાજનીતિમાં આપણે જોઈએ છીએ પરિવાર હોવાનો લાભ તો થાય છે. કરહલમાં અખિલેશ યાદવ જ્યારે કેમ્પેન કરવા ગયા તો મુલાયમસિંહજી પણ હતા, કાકા પણ હતા, ભત્રીજા પણ હતા, ઘણા બધા લોકો હતા. જો એ જ તો હું કહી રહ્યો છું ને, કે એમના માટે એમનો પરિવાર પ્રચાર કરી રહ્યો હતો, મારે માટે મારો પરિવાર પ્રચાર કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ પણ પોતાની બહેનને ઉત્તર પ્રદેશના મેદાનમાં ઉતારે છે, અને તમારી બહેનના અમુક ફોટા મેં જોયા છે. હું તમને બતાવવા ઈચ્છું છું કે કઈ રીતે એ રહે છે અને કેવા સંજોગોમાં. અને મને ખબર પડી કે જ્યારે ત્યાં લોકો જાય છે તો એમને પૂછે છે કે ઉત્તર પ્રદેશની સ્થિતિ કેવી છે. આ ફોટોસ જુઓ.
કેટલાય કિલોમીટર ચાલીને ઘરેથી આવે છે, એક ચાની દુકાન ચલાવે છે, પ્રસાદની દુકાન ચલાવે છે, તો તમને નથી લાગતું કે બધા પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, તમે પણ થોડું ધ્યાન રાખી લે? હું તો એક યોગી છું અને મારે આખા પ્રદેશનું ધ્યાન રાખવાનું હોય છે અને મને લાગે છે કે એક મુખ્યમંત્રીના રૂપમાં મેં પોતાના રાજધર્મની શપથ લીધી છે, પરિવારની નહીં. આ ઠીક છે યોગીજી, તમે પરિવારનું ધ્યાન ન રાખીને સન્યાસી તરીકે આખા પ્રદેશનું ધ્યાન રાખ્યું છે, પોતાની બહેનનું ધ્યાન ન રાખીને ઉત્તર પ્રદેશની બહેનોનું ધ્યાન રાખ્યું છે. પણ અમુક બહેનો મને મળી, મુસ્લિમ બહેનો છે, એ કહે છે કે યોગીજી જેવો પહેરવેશ ઈચ્છે છે એવો પહેરે છે અને અમને બુરખો પહેરવા નથી દેતા. જુઓ, મને કોઈના પહેરવેશ પર કોઈ આપત્તિ નથી. ઘરમાં કોણ શું પહેરી રહ્યું છે, બજારમાં કોણ શું પહેરી રહ્યું છે, સાર્વજનિક સ્થાનો પર કોણ શું પહેરી રહ્યું છે, એના પર અમને આપત્તિ કરવાનો કોઈ અધિકાર નથી. પણ હું એક વાત માનું છું કે દેશની વ્યવસ્થા સંવિધાનથી ચાલવી જોઈએ. એ બધાના હિતમાં છે. દેશનું સંવિધાન જો ન હોય તો શું 3 તલાક જેવી પ્રથાઓને પણ આપણે રોકી શકીશું? ક્યારેય નહીં. અને એટલે જ વ્યક્તિગત આસ્થા એવું નથી કે ભારતની અંદર આપણા પંથ અને સંપ્રદાય નહીં હોય. કુંભ જેવા મહાપર્વ અહીંયા થતા રહ્યા છે અને કુંભ જેવા મહાપર્વના અવસર પર એક સમય એવો પણ હતો જ્યારે તમે અખાડા પહેલા સ્નાન કરવાને લઈને સંઘર્ષ કરતા હતા, લડતા હતા, મારામારી કરતા હતા, લોહિયાળ સંઘર્ષ થતો હતો. પણ રાષ્ટ્રીય એકાત્મતાને ધ્યાનમાં રાખીને બધાએ પોતાના અહમને શાંત કર્યો અને બધા એકત્ર થઈને પરસ્પરની સહમતિના આધારે કાર્યક્રમને આગળ વધાર્યો. પણ આપણી વ્યક્તિગત આસ્થા એની જગ્યાએ હશે. આપણે આપણી આસ્થાને દેશ પર નહીં થોપી શકીએ. અંતતઃ આપણા સૌના માટે, આપણે બધાની સુરક્ષા, આપણા બધાનું સન્માન એક જ ધર્મ છે, એ રાષ્ટ્રધર્મ છે. રાષ્ટ્રધર્મના વગર જો કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય એ સમજે છે કે એ સુરક્ષિત હશે, સમૃદ્ધ હશે, મને લાગે છે કે એની ગેરસમજ છે. આપણે આપણા રાષ્ટ્રધર્મનું દરેક સ્થિતિમાં નિર્વહન કરવું પડશે. અને સંસ્થા જો છે, એક બાળકી સ્કૂલમાં જઈ રહી છે તો સ્કૂલનું જે નિર્ધારિત ડ્રેસ છે એમાં રહેશે તો વધારે સારું રહેશે. એક બાળક જો વિદ્યાલયના નિર્ધારિત ડ્રેસમાં હશે તો સારું રહેશે. અને નહીં તો આજે તમે એક સ્કૂલ કોલેજ માટે કહી રહ્યા છો, કાલે ફોર્સમાં એ જ વાતને કહેશો. તમે જોયું હશે, માનનીય ન્યાયાલયે તો ઘણી વખત આ વિષય પર ઘણી સ્પષ્ટ રીતે કહ્યું છે કે ક્યાંય પણ આપણે ફોર્સમાં આ રીતની પરવાનગી નહીં આપી શકીએ કે જેનાથી એ એક સમુદાય એનું પ્રતિનિધિત્વ કરતો દેખાય. એ ખરા અર્થમાં એનું સેક્યુલર સ્ટેટસ દેખાવું જોઈએ. અને એ બધી ભાવનાઓને આપણે સન્માન આપવાનું જ રહેશે. સંસ્થાના અનુશાસનને તાર કરવાની પરવાનગી અને અનુશાસનહીનતાને ફેલાવવાની છૂટ નહીં આપવી જોઈએ. તમે સ્કૂલની વાત કરી રહ્યા છો. અસદુદ્દીન ઓવૈસી સાહેબ તો કર્ણાટકના ઇસ્યુને અહીંયા લઈ આવ્યા અને એમણે કહ્યું કે એક દિવસ બુરખા પહેરેલી કોઈ મહિલા દેશની પ્રધાનમંત્રી બનશે. જો હું તો શ્રીમાન ઓવૈસીને એક વાત કહીશ કે એ વિશે કહે કે જો એ સાચે જ મુસ્લિમ મહિલાઓનું સ્વાવલંબન ઈચ્છે છે, એમના હિતો માટે કાર્ય કરવા ઈચ્છે છે,
તો એમણે 3 તલાકની કુપ્રથાને રોકવા માટે એ કાયદાનું સમર્થન કરવું જોઈએ. જો એ સમર્થન કરશે તો અમે માનીશું કે વાસ્તવમાં એ મુસ્લિમ મહિલાઓનું ભલું ઈચ્છે છે. પણ અડધી વસ્તીને તમે ન્યાયથી અને સન્માનથી વંચિત નહીં કરી શકો. હજુ પણ ઘણા બધા લોકો છે જે 3 તલાકની વિરુદ્ધ બનેલા કાયદાનો વિરોધ કરે છે. દેશની અંદર જ્યારે 3 તલાકની વિરુદ્ધ કાયદો બન્યો હતો, મને પ્રસન્નતા છે કે સૌથી પહેલા મેં લાગુ કર્યો યુપીમાં. મેં એનું સંમેલન પણ કર્યું. જેટલી છૂટાછેડાવાળી મહિલાઓ હતી, મેં બધાને લખનઉ બોલાવીને એમનું સન્માન કર્યું. 3 તલાકની વિરુદ્ધ આ કાયદો એક ઐતિહાસિક કાયદો છે. અડધી વસ્તીની ગરિમા અને એમના સન્માન સાથે જોડાયેલો મુદ્દો છે. પણ જ્યારે નારો લાગે છે ને કે ઉત્તર પ્રદેશમાં બાહુબલી નહીં બજરંગબલી, તો દિલ ધડકે છે લોકોના. જો ઉત્તર પ્રદેશમાં હવે માફિયાવાદ અને વ્યાવસાયિક અપરાધીઓના દિવસો ભરાઈ ગયા છે. અને હવે મને નથી લાગતું કે 10 માર્ચ પછી આમાંથી કોઈ ક્યાંક દેખાશે, પણ મને લાગતું નથી. ઘણા બધા એવા લોકો છે જે ચૂંટણીની જાહેરાત બાદ પ્રદેશની અંદર 4.5 વર્ષો સુધી છુપાયેલા હતા, ગાયબ હતા. ચૂંટણીના નોટિફિકેશન પછી આ લોકો બહાર આવીને સળબળી રહ્યા હતા. ક્યાંક ધમકી આપી રહ્યા હતા, ક્યાંક કંઈ બોલી રહ્યા હતા. પણ જ્યારે પહેલા 2 ચરણોની ચૂંટણી સમાપ્ત થઈ, એમને એ લાગતું હતું કે પહેલા 2 ચરણની ચૂંટણી પછી એ અને ખાસ કરીને વિપક્ષ ઘણી બઢત બનાવશે. એમને નવાઈ લાગી કે જ્યારે એમણે સંપૂર્ણ ષડયંત્ર અને દેશ અને વિદેશના બધા ષડયંત્રો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણી સારી બઢત બનાવી. તો તમે જોયું હશે ઘણા બધા વિપક્ષી નેતાઓએ તો હમણાંથી જ પોતાની ટિકિટ બુક કરાવવાની શરૂ કરી દીધી બહાર જવાની. કોઈ ઇંગ્લેન્ડની કરી રહ્યું છે, કોઈ ઓસ્ટ્રેલિયાની કરી રહ્યા છે. જે ચુડવૈયા છે નેપાળ ભાગવાની કોશિશ કરી છે. અમે તો નેપાળમાં પણ બોર્ડર પર જોઈન્ટ પેટ્રોલિંગ શરૂ કરાવી દીધી એસએસપીની સાથે. એકવાર એમની ગરમીને અમે થોડી શાંત કરી લઈએ પછી અમારો રસ્તો કાઢીશું. પણ એ લોકો પણ બદલાયા છે. તમે પોતે જ કહો છો, જે રામ ભક્તો પર ગોળી ચલાવડાવતા હતા એ હવે હનુમાનજીની ગદા લઈને ફરે છે. જો પરિવર્તન છે આ તો સારું છે, એ થવું જ જોઈએ અને મને પ્રસન્નતા છે. તમે જોજો આખરે કેટલું પરિવર્તન થયું છે. 1990માં રામ ભક્તો પર ગોળીઓ ચાલી હતી. અયોધ્યામાં પક્ષીઓ પણ ઉડી નહીં શકે એ પ્રકારની વાતો કરતા હતા. 2005-6માં કહેતા હતા કે રામ અને કૃષ્ણ તો છે જ નહીં. જ્યારે અમે દીપોત્સવનું આયોજન 2017માં પ્રારંભ કર્યું અયોધ્યામાં, ત્યારે પણ આંગળીઓ ચીંધી હતી એના પર. જ્યારે પ્રધાનમંત્રીજી અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા મૂકી અને આખા દેશની અંદર એક માહોલ બન્યો, ત્યારે એમના સ્વર બદલાયા. એમણે કહેવાનું શરૂ કર્યું કે રામ તો બધાના છે. પહેલા રામ પર વિશ્વાસ નહીં હતો. આજે જ્યારે રામની વાસ્તવિક તાકાતનો અહેસાસ થયો તો હવે રામ બધાના થઈ ગયા છે. અને ઉત્તર પ્રદેશના બબુઆની હાલત તો જુઓ શું છે. હવે દરેક મંચ પર જાય છે એટલે લોકો પહેલા પ્રદેશમાં અપરાધીઓને આશ્રય આપતા હતા, બંદૂકોની ફેક્ટરી લગાવતા હતા, બંદૂકો વહેંચતા હતા, લૂંટફાટ કરતા હતા. હવે તમે જોતા હશો દરેક જગ્યાએ હનુમાનજીની ગદા લહેરાવે છે. અને હવે જોજો ઉત્તર પ્રદેશ વિધાનસભા બાદ જ્યારે 2024માં આપણે લોકો વિધાનસભાની ચૂંટણી કરવા મેદાનમાં આવીશું, એની પહેલા અયોધ્યામાં ભગવાનનું રામનું ભવ્ય મંદિર બની ચૂક્યું હશે. રામલલા બિરાજમાન થઈ ચૂક્યા હશે. આ જેટલા છે પહેલા તમંચાવાદી હતા, હવે આ બજરંગબલીના ગદા લઈને ફરી રહ્યા છે. એ સમય અયોધ્યામાં કાર સેવાની લાઈનમાં ઉભા રહેતા દેખાશે. પણ તમે પણ ક્યારેક એવી વાતો કહી દો છો. તમે કહો છો પાછલી સરકાર કબ્રસ્તાન પર ખર્ચો કરતી હતી, અમે તીર્થ સ્થાન પર ખર્ચો કરીએ છીએ.
નહીં, આ તો સાચું છે. કબ્રસ્તાન પણ તો જરૂરી છે. જુઓ, દરેકની પોતાની આવશ્યકતા છે. જેમના જેવા વિચાર હશે એ પ્રકારનું કામ કરશે. હું ગોરખપુરના વિકાસ માટે કામ કરવું હતું તો હું અહીંયા અમે લોકોએ એમ્સની સ્થાપના કરાવી. અમે ફર્ટિલાઇઝરના બંધ કારખાનાને ફરીથી ચાલુ કરાવ્યા. અહીંની પાયાની સુવિધાઓ પર ધ્યાન આપ્યું. વસ્તી વધવાની સાથે ગોરખપુરમાં લોકો પરિવારની સાથે આવી જઈ શકે. જો પ્રકૃતિ પ્રદત્ત કેટલું સારું ગોરખપુરની પાસે છે, રામગઢતાની પાસે છે, તળાવ છે. હું જોઈ રહ્યો હતો એક દિવસ ઘણા પરિવાર વોટિંગમાં હતા, કોઈની પોતાની બર્થડે પાર્ટી ઉજવી રહ્યા છે, કોઈ પરિવાર સાથે ફરવા નીકળ્યા છે આખા તળાવ પર. આ સભાના પ્રેક્ષક બધા ગોરખપુર વાસીઓને પાછલા 5 વર્ષમાં જ પ્રાપ્ત થયા છે. ગોરખપુરમાં 2017 પહેલા વીજળી નહોતી મળતી. ગોરખપુરનું શું પ્રદેશભરમાં ન મળતી. વીજળી હતી જ નહીં. આજે ફ્રીમાં આપવાની વાત કરી રહ્યા છે ને, એમના સમયે વીજળી હતી જ નહીં. અંધારામાં રહેવા ટેવાયેલા હતા, કેમ કે એમના બધા કારખાના અંધારામાં જ થતા હતા. તો વીજળી નહોતા આપતા. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો મેં પણ કહ્યું કે સાહેબ, ગોરખપુરમાં 24 કલાક વીજળી આપવાની છે. મેં કહ્યું ગોરખપુરમાં કેમ, બાકી પ્રદેશ કેમ વંચિત રહી જશે? તો કે સાહેબ નહીં, એ પહેલાથી જ છે કે જ્યાંના સીએમ હોય છે ત્યાં જ મળે છે. મેં કહ્યું ભાઈ, હું સીએમ ત્યાંનો નથી, હું સીએમ પ્રદેશભરનો છું. અને મેં કહ્યું ગોરખપુરનો કોઈ પણ વ્યક્તિ એ સ્વીકાર નહીં કરશે કે માત્ર ગોરખપુરને વીજળી મળે. ગોરખપુરવાસી ત્યારે જ વીજળી લેશે જ્યારે પ્રદેશમાં 24 કલાક આપણે વીજળી આપીશું. અને અમે એક સાથે એપ્રિલમાં 2017માં આખા પ્રદેશ માટે વીજળી આપી. જે વિકાસ આપણે ગોરખપુરમાં જોઈ રહ્યા છીએ એ વિકાસ આખા પ્રદેશની અંદર અલગ અલગ શહેરોમાં છે. આખો પ્રદેશ એક બ્રાન્ડ બની ગયો છે. એક પ્રદેશને એક નવી ઓળખ મળી. અને ઉત્તર પ્રદેશમાં અમે લોકો આ જ કરી રહ્યા છીએ. આજે વંશવાદી પરિવારવાદી છે ને, પરિવાર એમનો સાથે ત્યાં સુધી છે જ્યાં સુધી લૂંટમાં ભાગ છે. પછી તો પુત્ર બાપને ધક્કો મારે છે, ભત્રીજો કાકાને ધકેલે છે. તો એ લોકો પાસે કોઈ અપેક્ષા નહીં રાખો જે પોતાના પરિવારનું સન્માન નથી કરી શકતા, પરિવારવાદી બનવાનો ઢોંગ કરતા હોય અને પછી એમનું સન્માન સંભાળીને લઈ નહીં જઈ શકે. એમની પાસે શા આશા રાખવી જોઈએ? એ પ્રદેશને કેવી રીતે સંભાળશે? એ તો પોતાના પરિવારને જ સંભાળી નથી શકતા. એક ફરિયાદ વારંવાર છે નવયુવાનોને રોજગારની, અને દરેક જગ્યાએ આ વાત ઉઠે છે કે જેટલા રોજગારનું તમે વચન આપ્યું હતું એટલું રોજગાર તમે ન આપી શક્યા. રજતજી, હું આની સાથે સહેમત નથી. જો 5 વર્ષમાંથી 3 વર્ષ અમારા પ્રદેશમાં પ્રામાણિકતા સાથે કામ કરવામાં આવ્યું, 2 વર્ષ અમારા માત્ર કોવિડ પ્રબંધનમાં ગયા છે. પણ આ 5 વર્ષોમાં અમે જેટલી સરકારી નોકરી આપી, જો માત્ર નોકરીના એડ બહાર પાડવાથી નોકરી નથી મળી જતી. નોકરી એક પારદર્શક વ્યવસ્થાની સાથે દરેક યુથને નોકરી મળી જાય છે. એમની પ્રોપર ટ્રેનિંગ થઈ જાય, એમનું પ્લેસમેન્ટ થઈ જાય અને એની સેલેરી એના પરિવાર સુધી પહોંચવા લાગી જાય. આ આખી પ્રક્રિયા હોય છે. અમે 5 વર્ષમાં 5 લાખથી વધુ નવયુવાનોને સરકારી નોકરી આપી છે. હું એ વાતને કહી શકું છું, 2003થી લઈને 2017 સુધી આ 14-15 વર્ષો સુધી સપા બસપા સપાની સરકાર રહી. આ લોકોએ 14-15 વર્ષોમાં જેટલી નોકરી નથી આપી અને જે નોકરીની એડ જાહેર કરી હતી, જે પ્રક્રિયા એમણે પ્રારંભ કરી હતી, તમે જોયું હશે એમાં વધારે પડતી વિવાદિત રહી. ન્યાયાલયને સ્ટે આપવો પડ્યો હતો. અમે લોકોએ આજે નોકરી બહાર પાડી પૂરી પારદર્શક રીતે, કારણ કે જુઓ, અમારી પહેલા દિવસથી ધારણા હતી જો ક્યાંક ભેદભાવ કરશો, યુપીના કોઈ નવયુવાન સાથે રમત થશે, એની સાથે અન્યાય થશે, સંસ્થા જવાબદાર હશે. જે સંસ્થા આ પરીક્ષાથી જોડાયેલી રહેશે. અને મેં કાર્યવાહી પણ કરી. અમુક કેસોમાં ઘણી સખ્ત કાર્યવાહી કરી. એક મામલામાં તો મેં આખી વ્યવસ્થાને ભંગ કરીને જેટલા એ પરીક્ષાની સાથે જોડાયેલા લોકો હતા બધાને અમે ઉઠાવી દીધા, જેલમાં નાખ્યા. મેં કહ્યું યુપીના નવયુવાનો સાથે રમત રમવાની કોઈ છૂટ નહીં હોવી જોઈએ તમને. હા, આ પ્રક્રિયાને વધુ તેજી સાથે આપણે આગળ વધારવાની જરૂર છે, જેમાં આપણે લોકોએ
નોન ગેઝેટેડ જે ગ્રુપ 2ની અને ગ્રુપ 3ની જેટલી પણ પોસ્ટ છે એ બધાને માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ આપણે લોકોએ યુપીની અંદર આયોજિત કરી લીધી. 25 લાખથી વધારે છોકરાઓ એમાં બેઠા છે. એનું રિઝલ્ટ ઘણું જલ્દી આવશે. અમે લોકોએ અન્ય પ્રક્રિયાઓને પણ ઝડપથી આગળ વધારી છે. કોવિડ એમાં બાધક બન્યું છે. અન્યથા અમે આનાથી પણ વધારે ભરતી કરી હોત. આ સરકારી નોકરી છે. અમે 70 લાખ રોજગાર આપવાની વાત કરી હતી અને હું તમને આ વાત કહી શકું છું કે અમે 2 કરોડથી વધારે લોકોને રોજગાર યુપીની અંદર ઉપલબ્ધ કરાવ્યા છે. એટલે ઉપલબ્ધ કરાવ્યા છે કારણ કે આપણે જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે યુપીની અંદર એમાં સુધારો થયો છે. આજે હું કહી શકું છું કે યુપીની અંદર દેશનો અને દુનિયાનો દરેક મોટો રોકાણકાર યુપીમાં રોકાણ કરવા ઈચ્છે છે. 2017 પહેલા કોઈ આવવા ઈચ્છતું નહોતું. જે હતા એ ભાગવા ઈચ્છતા હતા. 2017 પછી જે પરિવર્તન થયું, પહેલા 6 મહિના લોકો જોતા રહ્યા. આ વાતને જોતા રહ્યા કે શું પરિવર્તન થાય છે કે નથી થતું. મને યાદ છે કે જ્યારે અમે લોકોએ પહેલી ઇન્વેસ્ટર સમિટ માટે ઉત્તર પ્રદેશ લખનૌમાં આયોજન કરવાનું નક્કી કર્યું તો મેં પોતે રોડ શોમાં મેં ટીમ મોકલી હતી મારી. તો અમને સારી સફળતા નહીં મળી હતી. અમદાવાદ ટીમ ગઈ, બેંગ્લોર ટીમ ગઈ, હૈદરાબાદ ગઈ, કોલકાતા ગઈ. કુલ મેળવીને 20,000 કરોડના રોકાણનો પ્રસ્તાવ પ્રાપ્ત થયો હતો. એમણે ઘણા નિરાશાભર્યા અવાજમાં કહ્યું કે સાહેબ સારો માહોલ નથી. મેં કહ્યું યાર જુઓ યુપીમાં પરિવર્તન થઈ રહ્યું છે, તમારી વાતને તમારે મૂકવી જોઈએ. એમણે કહ્યું નહીં. મેં કહ્યું ચાલો એકમાં હું આવું છું. હું પોતે મુંબઈ ગયો હતો. તમને નવાઈ લાગશે કે મુંબઈના રોડ શોમાં દેશના દરેક નિવેશક આવ્યા હતા. હું જેની સાથે પણ વાતચીત કરતો હતો એ કહેતા હતા કે સાહેબ અમે યુપીથી સોગંદ ખાઈને આવ્યા છીએ કે યુપીમાં હવે ક્યારેય નહીં જઈશું. મેં કહ્યું કેમ ભાઈ? તો એમણે કહ્યું કે સાહેબ જે છે યુપીમાં આ પ્રકારનો માહોલ નથી. મેં કહ્યું કે ભાઈ માહોલ તો અમે આપી રહ્યા છીએ. એમણે કહ્યું હા અમને કંઈક સારું અહીંયા સાંભળવા મળ્યું છે અને જો આ કન્ટિન્યુડ રહ્યું તો અમે લોકો વિચાર કરીશું. મેં કહ્યું તમે લોકો અમારી ઇન્વેસ્ટર સમિટમાં પધારો. તમને નવાઈ લાગશે કે અમને 4,68,000 કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા, જેમ કે અમે 3 લાખ કરોડથી વધારેનું રોકાણ પ્રસ્તાવને અમે જમીની ધરાતલ પર ઉતર્યા છીએ. એમાંથી ઘણા બધા યુનિટી પ્રોડક્શન પણ શરૂ કરી દીધા. કોવિડ કાલખંડમાં જ કોવિડ પ્રબંધનની સાથે જ 66,000 કરોડ રૂપિયાથી વધારેના રોકાણના પ્રસ્તાવ અમે જમીનની ધરાતળ પર ઉતર્યા છે. દેશનું સૌથી પહેલું ડિસ્પ્લે યુનિટ યુપીમાં લાગ્યું છે. પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. ડેટા સેન્ટર યુપીમાં એક નહીં 3 બની રહ્યા છે. અને આ કોરોના જો વચ્ચે બ્રેકર નહીં બનતો તો અત્યાર સુધીમાં દેશની તો શું દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં લઈને આવી ગયા હોત. ઘણી હલચલ છે આની. હલચલ છે. મુંબઈમાં પણ સાંભળીએ કે લોકો કહે છે કે તમે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અહીંયા લઈ આવશો. મુંબઈવાળાને નુકસાન પહોંચાડવા નહીં, અમે લઈને અહીં આવીશું. અમે તો અમારે ત્યાં સ્થાપિત કરી રહ્યા છીએ. આ દુનિયાની હશે. પણ હા, અમે જે સુરક્ષાનો માહોલ આપ્યો છે, દરેક ફિલ્મ જે પ્રોડ્યુસર છે, એક્ટર છે, એ યુપીની સાથે મળીને કામ કરવાના ઈચ્છુક છે. એટલે ઈચ્છું છે કે કેમ કે અહીંયા આગળ આજના દિવસે કોઈ ગુંડો ટેક્સ નથી લેતો, કોઈ ચાર્જ નથી વસૂલ કરતો અહીંયા આગળ. કારણ કે જે પણ આ પ્રકારનું દુસ્સાહસ કરશે એને આગલે દિવસે થાણાની સામે તકતી લગાવીને ચાલવું પડશે. એટલે આ કોઈ પ્રકારનું દુસ્સાહસ નથી કરી શકતું. અને લોકોના મનમાં એક વિશ્વાસ જાગ્યો છે. હું આભારી છું. જ્યારે હું લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ જાહેર કરવા માટે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ગયો હતો, તો એ સમયે મુંબઈના બધા એવા પ્રમુખ પ્રોડ્યુસર, એક્ટર આ બધા સાથે મારી બેઠક થઈ હતી. બધા લોકોએ રુચિ બતાવી હતી અને બધા લોકો એ વાતના ઈચ્છુક હતા કે સાહેબ કંઈ કરવું જોઈએ, નહીં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી મરી જશે. અમે કહ્યું નહીં, ઉત્તર પ્રદેશ તૈયાર છે. ઉત્તર પ્રદેશમાં તમે આવો અને તમારું કામ ચાલી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. મારો વિશ્વાસ છે કે
આ યુપી માટે એક નવી તક હશે. જ્યારે ઉત્તર પ્રદેશ આમાં ઘણું બધું આપવાની ક્ષમતા, લોક પરંપરા, લોક સંસ્કૃતિથી લઈને વૈશ્વિક સ્તરની સારી ફિલ્મો યુપીના માધ્યમથી દેશ અને દુનિયાની અંદર જઈ શકે છે. યુપીની ફિલ્મ સિટી એ કરીને બતાવશે. પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી તો ભાભીજી આવ્યા છે. અહીંયા ઉત્તર પ્રદેશની જનતાના આ બધાની હરકતોને જોઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશના વાસીઓ પર ક્યારે અત્યાચાર નથી કર્યા. અને કરુણાના કાલખંડમાં તો આનું સૌથી જીવંત ઉદાહરણ છે. શું નહીં થયું એ દરમિયાન યુપી બિહારના લોકોને જબરદસ્તી ભગાડાયા. એમના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા, એમના વીજળીના કનેક્શન કાપવામાં આવ્યા, એમના રાશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા. હું જોતો હતો જ્યારે યુપી બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો આવ્યા. પ્રધાનમંત્રીજી પણ ચિંતિત થયા કે લોકડાઉન છે, કોરોનામાં કઈ રીતે બચાવીશું, કઈ રીતની સ્થિતિ હશે. મેં પરમિશન માંગી. મેં કહ્યું, જુઓ, આ લોકોને આપણે રસ્તા પર નહીં છોડીએ. પ્રધાનમંત્રીજીએ કહ્યું કે નહીં, વ્યવસ્થા તો કંઈ કરવી જ પડશે. 12,000 બસો મેં મોકલી, ટીમ મોકલી એક જ રાતમાં. અને મેં કહ્યું, જે જિલ્લાના છે એ જિલ્લામાં એમને લઈ જવાની વ્યવસ્થા કરો. એ સમયે ક્વોરન્ટીન પીરિયડ 20-21 દિવસનો હતો. મેં કહ્યું, 1 મહિનો આમને રાખો, ભોજનની વ્યવસ્થા કરો, નિયમિત ચેકિંગની વ્યવસ્થા કરો, એમનું મેડિકલ ચેકઅપ થતું રહે, બધી સુવિધાઓ એમને આપો. અને એના પછી જ્યારે જાય 15 દિવસનું કરિયાણું એમની સાથે જવું જોઈએ એમના ઘર સુધી પહોંચવા માટે. 15 દિવસ પછી એમને રાશન કાર્ડથી રાશન મળતું દેખાવું જોઈએ. એક મોટી સંખ્યા યુપીના બહારની હતી. ઘણા બધા રાજ્યોએ લેવાની ના પાડી દીધી હતી. અમે કહ્યું, ભાઈ નહીં, આ લડાઈ રાજ્યોની નહીં, આ કોરોનાની વિરુદ્ધ માનવતાની લડાઈ છે. અને જે પણ યુપીમાં આવશે અમે એને જોઈશું, એને દેખરેખ કરીશું, એમના રહેવાની વ્યવસ્થા કરીશું, એમના ખાવાની વ્યવસ્થા કરીશું. અને મેં મારા અધિકારીઓને એ વાતનું નિર્દેશન કર્યું હતું કે જ્યારે યુપીથી જાય તો એમને લંચ પેકેટ અને પાણીની બોટલ જરૂર આપજો. જો આપણને અલાવ કરશે તો એ રાજ્યની સીમા સુધી, એમના ઘર સુધી પહોંચાડજો, એમના ગામ સુધી પહોંચાડવા જઈએ. અને જો સરકાર ત્યાંની અનુમતિ નહીં આપે તો પછી ઓછામાં ઓછું આપણી સીમા સુધી જરૂર છોડજો. જો એ જ લોકો જતા હતા, અહીંયાથી જ્યારે જતા હતા તો ભોજન તો સવારે પહેલા કરી લેતા હતા, પણ ખાલી ડબ્બો રાખતા હતા પોતાની પાસે અને બતાવતા હતા કે તેના પ્રશાસનને, તેના પ્રશાસકોને કે જુઓ, યુપીએ અમને આપ્યું છે. આ માનવતાને બચાવવાની જે લડાઈ હતી, પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં અમે લડાઈને લડી છે. અને યુપીના પ્રવાસી કામદારો અને શ્રમિકો માટે જે કાર્ય થયું એમાં દુનિયાની તમામ વિશ્વવિદ્યાલયોએ, પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સ્વયં પણ એના પર કોવિડ પ્રબંધન પર અને પ્રવાસી કામદાર અને શ્રમિકોના મેનેજમેન્ટ કઈ રીતે અમે પૂરા કર્યા છે. આ વાત સાચી છે કે કેમ કે આ જોઈને આશ્ચર્ય થાય છે કે યુપી આટલું મોટું રાજ્ય છે, તેમ છતાં અહીંયા કોરોનાના કેસીસ એ 1-2 મહિનાનો કાલખંડ જો છોડી દઈએ તો એટલી ઝડપથી નહોતા વધ્યા. જો હું આજે પણ મારી તમામ વ્યસ્તતાના પછી પણ કોવિડની નિયમિત રિપોર્ટિંગ લઉં છું, નિયમિત. અને આ 25 માર્ચ 2020થી લઈને હમણાં સુધી કોઈ દિવસ મેં ખાલી નથી જવા દીધો. પણ ગોરખપુરમાં મારી પાસે રિપોર્ટ આવી જતો સવારે 8 વાગે. એક મુદ્દા પર હું ચર્ચા કરું છું. ક્યાંક કોઈ ખામી છે તો એના વિશે હું એમ કહું છું કે ભાઈ જુઓ અને ઠીક કરી નાખો. અને અમારી પાસે અનુભવ હતો. આ કોવિડ પ્રબંધન યુપીનું જે સારું રહ્યું એની પાછળ કારણ છે, એક, અમે લોકોએ અહીંયા મસ્તિષ્ક જ્વરના ઉન્મૂલનની દિશામાં ઘણું મોટું પગલું લીધું. મસ્તિષ્ક જ્વર અહીંયા 1976-77માં આવ્યો હતો. દર વર્ષે હજારો બાળકોના મૃત્યુ થયા હતા. ગોરખપુર, કુચિનગર, દેવરિયા, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીરનગર, ત્યાં બલરામપુર, ગોંડા, શ્રાવસ્તી, બેરાઈચ અને અહીંયાથી લઈને સારંગપુર સુધી જઈ રહ્યો હતો. પણ એકલી ગોરખપુર કમિશનરીની અંદર 1500થી 2000 બાળકોના મૃત્યુ દર વર્ષે થતા હતા. તમે અનુમાન કરશો આ લોકો
જે ગરીબોની વાત કરી રહ્યા છે ને, એ વાસ્તવમાં ગરીબોના હિતેચ્છુ ક્યારે હતા જ નહીં. એ બાળકો મરતા હતા. મેં ક્યારે કોઈ મુખ્યમંત્રીને આના પહેલા ગોરખપુરના બિહાડી મેડિકલ કોલેજ દર વર્ષે સર્વાધિક મોત બિહાડી કોલેજમાં થતી હતી. કોઈ ચીફ મિનિસ્ટરને ત્યાં મેં વિઝિટ કરતા નથી જોયા. જે જઈ શકે છે એ ગરીબો પ્રત્યે, એ નિર્દોષો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી શકે. આ લોકો પરિવાર ચલાવે છે, પરિવારના નામ પર તમાશો બનાવે છે. એ છોકરાઓ મરી રહ્યા હતા. એક બેડ પર 4 છોકરાઓ સૂતેલા હતા. ભયંકર વાસ ના પંખા. એટલે ગુસ્સો એટલે જૂન જુલાઈમાં 3rd ફ્લોર પર એન્સિપ્લેટિસનો વોર્ડ હતો. 3rd ફ્લોર હતો. લિફ્ટ હતી નહીં, પંખા નહીં હતા. એ ભીષણ ઉમસ ભરેલી ગરમીમાં એક બેડ પર 4 છોકરા. એક છોકરા સાથે 4 થી 5 પરિવારના સદસ્ય. અને પછી વાસ, એટલી ભયંકર વાસ ત્યાં હતી. ખરાબ સ્થિતિ હતી, નર્ક જેવી સ્થિતિ હતી. આજે હું કહી શકું છું અમે વ્યવસ્થાને સુધારી છે. આજે બિહાડી મેડિકલ કોલેજમાં કોઈ જશે અને જોશે, એક જો બીમારી થઈ ગઈ તો એ બેડ માટે, એ છોકરા માટે સેપરેટેડ બેડ હશે. સેન્ટ્રલ એસી સિસ્ટમથી જોડાયેલા છે. અને ટેમ્પરેચર 45 પહોંચશે ત્યારે પણ એ રૂમનું ટેમ્પરેચર હશે 20 થી 22 રહેશે અને એનાથી વધારે નહીં જશે. અમે એસી લગાવ્યા છે દરેક જગ્યા પર. દરેક એમાં એસી લાગી ચૂક્યા છે. દરેક જગ્યાએ અમે લોકોએ ત્યાં આગળ એ બાળકોની સુવિધા માટે જે પણ એની આવશ્યકતા હશે બધી સુવિધાઓ આપી છે. અને પર્યાપ્ત માત્રામાં સુવિધાઓ અહીંયા આગળ આપી દીધી. પણ અમે માત્ર રોજને નથી આપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી વધાર્યું. દરેક જિલ્લામાં આઈસીયુ બનાવ્યા. ભારત સરકારે સહયોગ કર્યો હતો. અમે લોકોએ આઈસીયુ બેડ્સ વધાર્યા અને સર્વેલન્સને અમે મજબૂત કર્યા. આજે અમે લોકો 95% બીમારીને નિયંત્રિત કરી ચૂક્યા છીએ. 99% મોતના આંકડાને નિયંત્રિત કરી ચૂક્યા છીએ અહીંયા આગળ ઇન્સેફ્લાઇટિસના. સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશનને પ્રભાવિત કરી રીતે લાગુ કરવું અને અંતર વિભાગીય સમન્વયથી. સ્વયં હું સમીક્ષા કરતો હતો દરેક અઠવાડિયે. ભાઈ જણાવો, ગોરખપુરમાં કેટલી વિઝિટ થઈ, અવેરનેસના કેટલા કાર્યક્રમ થયા, કયો વિભાગ શું કરી રહ્યો છે. 1 વાર 2 વાર જો કોઈ વિભાગનો રિપોર્ટ થોડી પણ વાત રહી જાય, એવું નથી કે વિભાગ મને જે પણ કહે એનાથી હું એકદમ સંતુષ્ટ છું. મેં એમાં એક યુનિસેફ અને પાર્થ જેવી સંસ્થાઓનો પણ સહયોગ લીધો. હું એમની પાસે પણ અલગથી રિપોર્ટ માંગતો હતો કે મને અલગથી આપો. અમારો કયો વિભાગ કામ કરી રહ્યો છે, કયો નથી કરી રહ્યો, અને કયો સ્તર પર લાપરવાહી થતી, તો એમના વિભાગ અધ્યક્ષની હું જવાબદારી નક્કી કરતો હતો કે ભાઈ જુઓ, આ નહીં થાય. આપણા નિર્દોષ છોકરાઓ મરે અને તમે લોકો રિપોર્ટિંગમાં બધો સમય બરબાદ કરશો. આ નહીં થઈ શકે. અને આજે હું કહી શકું છું, જે બીમારીએ લગભગ 40 વર્ષો સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના અંદર 50,000 નિર્દોષ બાળકોને છીનવી લીધા હતા. એટલે આજે હું કહી શકું છું કે અમે લોકોએ બાળકોને બચાવ્યા છે. હું તમારી સંવેદનાઓને સમજી શકું છું. અમે પણ જ્યારે એ દ્રશ્ય જોતા હતા અને ટીવી પર બતાવતા હતા તો ઘણી તકલીફ થતી હતી અને સાચે જ એમાં સુધારો થયો છે. યોગીજી, આ બિલકુલ ઠીક કહી રહ્યા છો તમે. પણ જે તમારી સંવેદના છે, જે ગરીબોના પ્રતિ કામ તમે કર્યું છે, આ તમારી સાથે મંત્રી રહેવાવાળા લોકો સુધી પણ ન પહોંચ્યા? વારંવાર કહ્યું કે પછાત, અતિ પછાત, એમના માટે ન્યાય ના કર્યો, એમને હક ના આપ્યો. આ નિર્દોષ છોકરાઓ કયા પરિવારથી અને કયા જાતિથી જોડાયેલા હતા, કોની સાથે જોડાયેલા હતા? મને લાગે છે કે એમાંથી ફોરવર્ડ જાતિના બાળકો, જો કે બાળકોમાં ભેદ નહીં કરી શકાય, પણ જ્યારે તમે એની વાત જ કરવા ઈચ્છો છો તો મરવાવાળા જે બાળકો હતા એમાં 90% છોકરા અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત જાતિના હતા. એમાંથી કોઈ વ્યક્તિ ક્યારે કોઈ હોસ્પિટલ ગયો હશે? સમય જ નહીં હતો.
કારણ કે આ જુઓ, એ લોકો આવ્યા હતા એ ઉદ્દેશ્યથી. એ ભૂલી ગયા કે ભારતીય જનતા પાર્ટી કોઈ પરિવારવાદ પાર્ટી નથી. એ ભારતીય જનતા પાર્ટીને પોતાના પરિવાર અનુસાર ઢાળવા ઈચ્છતા હતા, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પોતાના રાષ્ટ્રવાદના મુદ્દાઓને આધારે એમણે ભારતીય જનતા પાર્ટી અનુસાર ઢળવું જોઈતું હતું. પોતાની સંકીર્ણ વિચારસરણીથી ઉપર ઉઠીને ભારતીય જનતા પાર્ટીની વિશાળ વિચારસરણી સાથે જોડાવવું જોઈતું હતું. નહીં વિચારી શક્યા. ઘણા બધા એવા કારનામા એમના નહીં થઈ શક્યા હતા, જે મારા મુખ્યમંત્રી હતા એ પૂરા નહીં કરી શકતા હતા.